વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટનો ગંભીર બનાવ બન્યો છે। અહીં એક સિનિયર સિટીઝને નિશાન બનાવી આરોપીઓએ તેમની આંખોમાં મરચું નાખી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં ભયમાહોલ ફેલાયો છે। આ મામલે વારસિયા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી લૂંટના એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। જોકે અન્ય આરોપીઓ લૂંટેલો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। વારસિયા પોલીસ દ્વારા ફરાર આરોપીને પકડી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં અન્ય આરોપીઓ પણ ઝડપાઈ જશે। ફિલહાલ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ તરફથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। जीजे टीवी લઈ લો ભાઈ। हाँ हाँ साहब એ પ્લેટો લઈ લો। હા અંદર જ મૂકી સાહેબ, હવે અંદર જ મૂકી। સિમ કાર્ડ બી કેટલા બધા છે ગાડી? मोबाइलों છે सिम कार्डो છે। આ ચતુરભાઈ પાર્ક સોસાયટી છે, હરિણી વારસિયા રિંગ રોડ પર, અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ, લીલારામ અંકલની। ઉંમરની આશરે ઉંમર 68 વર્ષ। એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બેગ હતું પૈસાનું। એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ છે। ગાડી હા, ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે। હા, એ કઈ એવું કઈ સાથે પકડ છે ખાલી એક। એટલે તમને શું લાગે છે કે એ લૂંટ જ કહેવાય ને, મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। અને ગાડીમાં કાગળ પોલીસે જાણ કરી? જી હા, પોલીસને નંબર ફોન 100 નંબર પર ફોન કરી, પોલીસ આવી અને એને જો ચોર હતા એને લઈને આવી ગયા। શું નામ છે આપનું? મારું નામ પુરુષોત્તમ પિતાંબરદાસ ટીલવાણી। કયો વિસ્તાર છે અને શું બનાવ? આ વારસિયા ચતુર્પાર્ક સોસાયટી છે। અહીંયા હમણાં બનાવ બન્યો છે। એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે। અને અંકલ અમારા ગાડી છે, જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નાહી ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી। દાદા શું કામ કરે છે? દાદા દુકાન છે, એની દુકાન એ બહુ આપણને આઈડિયા નહીં। અચ્છા, ગિફ્ટની દુકાન છે। એટલે એમનો જે બેગ હતી એ લઈને જ આવે? ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા, એ ટાઈમે દરવાજો ખોલીને અંદર આવતા હતા, તે ટાઈમે જ આ બનાવ બન્યો। અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના। ને જે ગાડી પકડી તમે લોકો સ્થાનિક એ ગાડીમાં શું શું મળી આવ્યું? એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પકડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે। એ 12-1ની ગાડી છે, હમણાં જ છોડાઈ છે નવી। શું નામ તમારું? નરેન્દ્ર પ્રવીણભાઈ પ્રજાપતિ।